અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ દવા ઉત્પાદક વોકહાર્ટ કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપનીના સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી દઈ કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકહાર્ટમાં આજે કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું। પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈને કંપની મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। કામદારોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની લીગલ નોટિસ આપ્યા વિના જ કંપનીએ કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા। સાથે જ ગેટ પર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી। આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા 52 મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી છે। આજરોજ કામદારો પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવી કામદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે, જે ગેરકાયદેસર છે। यहाँ वखाड़ में एम्प्लॉय हूँ। हम सब लोग का सेटलमेंट चल रहा था, उसके लिए हम लोग नारेबाजी वगैरह करते थे, तो कंपनी ने उसके चलते अचानक जो है ये नोटिस लगा दिया कि किसी को अंदर लेंगे नहीं हम, और सबको बाहर कर दिया है। उसके लिए बाउंसर भी ला के रख दिया और गलत गलत आरोप लगा रहा है कि ये लोग हड़ताल पे गए हैं, जबकि हमने ऐसा कोई डिसीजन लिया नहीं है। ये एकदम गलत आरोप है, कोई जानकारी नहीं दिया था। बातचीत इसको लेके नहीं हुआ, बाकी सेटलमेंट को लेके बातचीत चल रही थी। मैं मनोहर आरवारन वोकर एम्प्लॉय 30 વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું। અત્યારે અચાનક કંપનીને બધા એમ્પ્લોયને ચીપલ લેવાનું ના પાડી દીધી। અત્યારે બધા એમ્પ્લોય બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને કોઈને કંપની અંદર જવા દેતી નથી। આ રીતે અમારી જોડે અચાનક કૃત્ય કંપની કરી रही है। गलत आरोप लगा, कोई कारण, उसका कोई कारण भी नहीं है। કારણ વગર અમારી જોડે આ રીતના સલુક કરી કંપની કરી રહી છે। બાઉન્સર બોલાવીને અમને આ રીતના અહીંયા અત્યાર કરાવી છે। કોઈ લીગલ નોટિસ કશું અમને આપેલ નથી અને ડાયરેક્ટ અમને આ રીતના ડ્યુટી પર લેવાનું ઇનકાર કરીને અમને બહાર મૂકી રહ્યા છે બધાને। અમને કોઈ પણ જાતની કોઈ જાણ કરવામાં આવી નથી। અચાનક આ લોકોએ આવું સ્ટેપ લીધું છે અમારી જોડે। અમારે મેનેજમેન્ટ જોડે કોઈ જાતની વાટાઘાટો થઈ નથી। અચાનક આ લોકોએ આવું સ્ટેપ લીધું છે અને બધાને બહાર કાઢી મૂકી દીધા છે। કોઈને અંદર એન્ટર થવા નથી દેતા લોકો। 3 શિપ વાળા બધા અહીંયા બહાર છે। જનરલ શિપ, ફર્સ્ટ, સેકન્ડ, નાઇટ બધા અહીંયા જ છે। કોઈને અંદર આવવા નથી દેતા લોકો। બીજી તરફ કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાલ પર ઉતર્યા છે, તેથી તેમને ફેક્ટરીમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી। કામદારો બાંહેધરી પત્ર લખી આપે પછી તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે।